ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતી ખાંડવી, જે ખાંડવી પણ કહે છે અને પાટુડી પણ કહેવાય છે। તો ચાલો આપણે આ ખાંડવી બનાવીએ। તો સૌપ્રથમ આપણે બધી જ અહીં સામગ્રી જોઈ લઈએ। તો મેં અહીં 1 વાટકી જેટલો ચણાનો ઝીણો લોટ લીધો છે। ત્યારબાદ 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ લીધી છે, સાથે કોથમીર ને 2 થી 3 જેટલા મેં અહીં લીમડીની તીરખી લીધી છે। ત્યારબાદ એક વાસણ લઈ ને તેમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું ને સાથે અહીં ઉમેરીશું 3 વાટકા જેટલી છાશ ઉમેરવાની છે। તમે જો છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ કરવો હોય તો તમારે 1 વાટકો દહીં અને 2 વાટકા પાણી લેવાનું, આ જ તેનું માપ છે। ત્યારબાદ સાથે ઉમેરીશું અડધી ચમચી હળદર, આદુ મરચાંની પેસ્ટ, અહીં આદુનો સ્વાદ ચડિયાતો રાખવાનો છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો આ રીતે મિક્સ કરી લઈએ। લોટ મેં અહીં ચાળીને લીધો હતો, જેથી કરીને ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખવું। તમને જો આ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે છાશ અને લોટ। તો હવે આપણે ગેસ પર એક પેન મૂકી ને તેમાં ગરણી મૂકીને આ રીતે આપણે ગાળી લેવાનું છે, જેથી મરચીનો સ્વાદ આદુનો અંદર ઉતરી જશે અને વધારાનો છે ઉપરનો જે મરચી અને આદુનો ભાગ છે તે સાઈડમાં આ રીતે આપણે કાઢી લઈએ। તો આ રીતે કર્યા બાદ હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ ને ત્યારબાદ હવે આપણે ચમચાના મદદથી આ રીતે સતત આ રીતે હલાવતું રહેવાનું છે, જેથી અંદર ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવાનું છે। મારે અહીં પહેલેથી જ વાસણ થોડું એવું નાનું લેવાનું છે, તમારે થોડું મોટી સાઇઝનું લેવું, જેથી કરીને આ રીતે આપણને ચલાવતા ફાવે। તો આ રીતે આપણે સતત ચલાવતું રહેવાનું છે અને એકદમ ચણાનો લોટ આ રીતે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સતત ચલાવતું રહેવાનું છે ને જેથી ચણાનો લોટ પણ કાચો ન રહે તે રીતે આપણે બરાબર આ રીતે ઘાટું કરી લેવાનું છે। તો અહીં આપણે આ રીતે સતત ને સતત ચલાવતા અહીં હવે આપણે જોઈએ તો સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે, ચણાનો લોટ પણ સરસ એવો ઘટ્ટ થઈ ગયો છે ને હવે આપણે તેને પણ થોડીવાર માટે આ રીતે ચલાવતું રહેવાનું છે અને મીડિયમ આંચ પર આ રીતે આપણે લોટને બરાબર અંદરથી બફાઈ જાય તે રીતે આપણે આ રીતે। જો તમારાથી ખાંડવી ક્યારેય બરાબર ન બનતી હોય અને જો તમે પહેલીવાર બનાવતા હો તો તમે આ રીતે જે આ માપ છે આપણું એ માપથી તમે બનાવશો આ વિડીયો જોઈને તો તમારાથી જરૂર તૈયાર થશે ખાંડવી। તો આવી રીતે આપણે સતત ચલાવતું રહેવાનું છે, જેથી તળિયે બેસી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે અને જો કોઈ ગાંઠો પડ્યો હોય તો આપણે તેને પણ આ રીતે ભાંગી લેવાનું છે ચમચાના મદદથી। તો અહીં સરસ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે ને દેખાઈ પણ રહ્યું છે। કાચું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું, જો કાચું રહેશે તો તેની પાટોડીના રોલ એટલે કે ખાંડવીના રોલ નહીં વળે। તો અહીં આપણું તૈયાર થઈ ગયું છે અને મેં પહેલેથી જ ટ્રે ગ્રીસ કરી અને રાખી હતી, એટલે કે તેલ લગાવ્યું હતું મેં। તો હવે આપણે જે આ બેટર છે તે તેમાં આ રીતે પાથરી લેવાનું છે। આ બેટર પાથર્યા બાદ આપણે થોડી ઝડપ રાખીને તેને ફેલાવી દેવાનું છે, કેમ કે તે એકદમ ઠંડુ થવા લાગશે તો તે જે આપણે પતલું ફેલાવવું હોય તેવું પતલું ફેલાશે નહીં અને ઘટ્ટ થવા લાગશે। તો આ રીતે આપણે ચમચાના મદદથી આવી રીતે ફેલાવી લેવાનું છે થોડી ઉતાવળે। તમારી પાસે જો ચણાનો લોટ કંઈ ફેલાવાનું એવું કંઈ સ્ટેન્ડ કે એવું કંઈ હોય તો સ્પેશિયલ ખાંડવી ફેલાવાનું પણ આવે છે, બજારમાં મળે છે, તે પણ લઈ શકાય। મારી પાસે ન હતું એટલે મેં ચમચાનો ઉપયોગ કર્યો। તો આવી રીતે આપણે ફેલાવી લઈએ અને જેટલું પાતળું થાય તેટલું આપણે પાતળું કરવાનું છે। તો અહીં આપણું 2 મિનિટ જેવું રહેવા દઈએ તો થોડું એવું થીક પણ થઈ ગયું છે। તો હવે આપણે એક ચાકુની મદદ લઈ અને વચ્ચેથી આ રીતે આપણે કાપો પાડી લઈએ, કેમ કે લંબાઈમાં ખાંડવીના રોલ બહુ જ
વધારે મોટા વળશે, એટલે આપણે વચ્ચેથી એક કાપો પાડી ને હવે આપણે આ રીતે ઊભા કાપા પાડી લઈએ. તમારે જે સાઇઝની કરવી હોય તે સાઇઝની કરી શકાય. તો આવી જ રીતે બધા જ કાપા પાડી ને હવે આપણે એકદમ ધીમેથી આ રીતે રોલ વાળી લઈશું. તો આવી રીતે ધીમે ધીમે આપણે રોલ તૈયાર કરી લઈશું ખાંડવીના. પાટોડી બનાવવી ખૂબ જ સહેલી છે. આપણે નામ સાંભળીએ છીએ તો નામથી આપણને અઘરી લાગે છે અને જોવામાં પણ એમ થાય છે કે આ ઘરે નહીં બને, પણ બનાવવામાં ખૂબ જ સહેલી છે. તો આવી રીતે આપણી અહીં ખાંડવીના રોલ તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈશું. તો ફરી આપણે બીજો રોલ આ રીતે જ વાળી લઈએ. આવી રીતે એકદમ ધીમેથી. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી જ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈએ ને હવે આપણે ગેસ પર એક વાસણ મૂકીને વઘાર કરી લઈએ. તેમાં મેં 2 મોટી ચમચી જેટલી મેં મોટી સાઈઝની જે રાઈ આવે છે તે ઉમેરી છે ને ત્યારબાદ સાથે ઉમેરીશું આપણે થોડા એવા લીમડાના પાન ઉમેરીશું ને ત્યારબાદ 2 મોટી ચમચી જેટલા અહીં તલ ઉમેરીશું. તલ ઉમેર્યા બાદ સાથે આપણે થોડા એવા ધાણા ઉમેરીશું. આ બધું જ ઉમેર્યા બાદ બરાબર રીતે આપણે મિક્સ કરી લઈએ ને હવે જે વઘાર છે તે આપણે આ રીતે પાટોડીમાં ઉપરથી લગાવી લઈએ ને બરાબર વઘારને આ રીતે પાથરી દેવાનો છે, એટલે કે લગાવી દેવાનો છે. ત્યારબાદ હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી સૂકું ખમણેલું ટોપરું ઉમેરીશું. ટોપરું અહીં ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવું હોય તો પણ ચાલે. તો અહીં આપણી ખાંડવી સરસ એવી તૈયાર થઈ ગઈ છે. ગુજરાતીઓની ફેમસ તેવી અહીં કાઠિયાવાડી આપણી ખાંડવી બનાવી છે. તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આ જ માપ રીતે તમે પણ બનાવજો તો જરૂરથી આ રીતે ખાંડવી તૈયાર થશે. તો આપણે આવી જ કંઈ નવી નવી વાનગીઓ ફરી બનાવતા રહીશું ને ફરી મળીશું ગામઠી રસોડામાં.